સાસુમાં તો મારી ફેવરમાં જ છે. હવે ક્રિશ પણ મારી ફેવરમાં આવી ગયો છે. ધીમે ધીમે બધાને મારા ઇમોશનલ જાળમાં ફસાવીશ અને પછી હું મારી છેલ્લી ચાલ ચાલીશ. પછી ક્રિશને મારો બનતા કોઈ નહીં રોકી શકે. ઓ માય ગોડ, અરે કિયારા કિયારા શું થયું? ખબર નહીં, વીકનેસના કારણે ચક્કર જેવું લાગે છે. તું એક કામ કર, અહીંયા આવ. બેસ અહીંયા. હું ડોક્ટરને ફોન કરું છું. ક્રિશ પ્લીઝ, ડૉક્ટરની કોઈ જરૂર નથી. કિયારા, કોઈ પ્રોબ્લેમ છે? ખબર નહીં ક્રિશ, પણ મનમાં બહુ બેચેની જેવું લાગે છે. મારે મારા મનની વાત કહેવી છે, પણ હું કોને કહું? અંદર ને અંદર ઉટાયા કરું છું ક્રિશ. કિયારા, જો તને વાંધો ના હોય તો તું મને કહી શકે છે. તને ખબર છે ક્રિશ, જ્યારથી મને ખબર પડી છે કે હું તારા બાળકની મા બનવાની છું, આપણા ઘરમાં નાનું બાળક આવવાનું છે, આ નાણાવટી પરિવારને એનું વારસદાર મળવાનું છે, ત્યારથી મને એમ હતું કે ઘરમાં બધા ખુશીથી ઝૂમી ઉઠશે. પણ થયું શું? કોઈના ચહેરા પર ખુશી નથી, બધાના ચહેરા પર ટેન્શન છે, શંકા છે, નફરત છે. અને શૌર્ય તો રોજ મારા પર નવા નવા આરોપો મૂકી રહ્યો છે. એને તો એવું લાગે છે કે હું મારા બાળકને લઈને પણ ખોટું બોલું છું. એ મારી વાત સાંભળવા માટે તૈયાર જ નથી. સાચું કહું ક્રિશ, મારાથી આ બધું સહન નથી થતું. દરરોજ સવારે જ્યારે આંખ ખુલે ને ત્યારે બસ એવું જ થાય છે કે હવે કોના પ્રશ્નોના જવાબ આપવા પડશે, હવે કોને કોને મારી નિર્દોષતા સાબિત કરવી પડશે. સાચે કહું તો ઘણી વાર તો મને બહુ નેગેટિવ વિચારો આવે છે. નેગેટિવ એટલે? એવું થાય છે કે બધાની જિંદગીમાંથી હું દૂર થઈ જાઉં. પણ પછી વિચાર આવે છે કે આ નાનકડા બાળકનો શું વાંક છે? એને તો હજી આ દુનિયા જોઈ જ નથી. એને તો હજી ખબર જ નથી કે બહાર કેટલું ઝેર ફેલાયેલું છે. હું શું કરું? હું ના જીવી શકું છું કે ના મરી શકું છું. એક નાનકડી ભૂલના કારણે મારો બેસ્ટ ફ્રેન્ડ પણ મારાથી દૂર થઈ ગયો છે. હું સાવ એકલી પડી ગઈ છું ક્રિશ. કિયારા, કિયારા પ્લીઝ તું રડીશ નહીં. તું એકલી નથી, હું છું તારી સાથે. ક્રિશ, એક વાત પૂછું? હા પૂછ ને. જો તું મારી જગ્યા પર આવી પરિસ્થિતિમાં હોત અને તારી પર લોકો શંકા કરતા હોત, તારી બધી વાતોને ખોટી માનતા હોત, તારા બાળકના અસ્તિત્વ પર લોકો પ્રશ્ન પૂછતા હોત, તો તું શું કરત? મને ખબર નથી. જોયું, એક ક્ષણ માટે તો તારી પાસે પણ જવાબ નહોતો. હું તો રોજે રોજ આવા પ્રશ્નો સાથે જીવી રહી છું, દરેક શ્વાસ સાથે અને દરેક ધબકારા સાથે. કિયારા, હું નથી જાણતો કે સત્ય શું છે કે ખોટું શું છે, પણ એક વાતની હું તને ખાતરી આપું છું. જ્યાં સુધી સત્ય બહાર નથી આવતું ત્યાં સુધી હું જવાબદારીથી ભાગીશ નહીં. બસ મારે આજ સાંભળવું હતું ક્રિશ. થેન્ક યુ સો મચ ક્રિશ. હવે હું ઠીક છું, હવે તો જઈ શકે છે. સાસુમાં તો મારી ફેવરમાં જ છે. હવે ક્રિશ પણ મારી ફેવરમાં આવી ગયો છે. ધીમે ધીમે બધાને મારા ઇમોશનલ જાળમાં ફસાવીશ અને પછી હું મારી છેલ્લી ચાલ ચાલીશ. પછી ક્રિશને મારો બનતા કોઈ નહીં રોકી શકે. મેડમ,
ડૉક્ટર ત્રિવેદી સાથે મેં લગભગ 1 કલાક વાત કરી. મેં એમની બધી નોટ્સ પણ વાંચી છે અને આ કેસ પણ સ્ટડી કરી લીધો છે. એટલે હવે રાજેશ અંકલનો કેસ હું હેન્ડલ કરીશ. સાચે જ? હા, હું કોઈ ચમત્કારનું વચન નથી આપતો, પણ મારી પૂરી કોશિશનું વચન આપું છું. ડૉક્ટર સાહેબ, તમને ખબર છે ને, આ મારા માટે એક દર્દીનો કેસ નથી, આ મારા પપ્પા માટે છે. અને એટલે જ આ કેસ હવે મારા માટે પ્રોફેશનલ નથી રહ્યો, પણ એક સૌથી મોટી મુશ્કેલી છે. ધનરાજ ફુવા, જો હું સીધો તમારા ઘરમાં ગયો તો ધનરાજ મને તરત જ ઓળખી જશે. અને એ સમજી જશે કે આપણે પપ્પાની સારવારમાં કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને પછી એ રાજેશ અંકલ સુધી મારા પહોંચવાના દરેકે દરેક રસ્તા બંધ કરી દેશે. ડૉક્ટર સાહેબ, આપણે એક કામ કરીએ તો, તમારી કોઈ વિશ્વાસુ નર્સને આપણે પપ્પાની પાસે મોકલીએ તો? ના, રાજેશ અંકલને મારે પોતે જ તપાસવા પડશે. રિપોર્ટથી કામ નહીં ચાલે. તો પછી હું એમને અહીંયા લઈ આવું? એ પણ શક્ય નથી. ધનરાજ એમને 1 મિનિટ માટે પણ એકલા બહાર નહીં જવા દે. અને બીજી વાત, રાજેશ અંકલની આવી હાલતમાં એમને વારંવાર અહીંયા લાવવું જોખમી છે. ડૉક્ટર સાહેબ, જો આપણે ડાયરેક્ટ દર્દી પાસે ના જઈ શકીએ તો દર્દી પાસે જવાનું બહાનું બનાવીએ તો? એટલે અમારા એરિયામાં દર વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ માટેનો કેમ્પ થાય છે. જો આ વર્ષે તમે કેમ્પના બહાને ઘરે જાઓ અને પપ્પાની સાથે મમ્મીનો પણ ચેકઅપ કરી લો તો કોઈની શંકા પણ નહીં થાય ને. ગુડ આઈડિયા. પણ ત્યાં ધનરાજ મને ઓળખી ગયો તો? આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. રાધા મેડમ, એક રસ્તો છે. શું? આપણે ગમે તે રીતે ધનરાજને ઘરની બહાર કાઢવો પડશે. પછી હું રાજેશ અંકલને ઇઝીલી તપાસી શકીશ. હા, આ રસ્તો સહેલો નથી, પણ અશક્ય પણ નથી. આપણે ધનરાજને ઘરની બહાર કાઢવાનો કોઈ પણ રસ્તો શોધી લઈશું. રસ્તો ગમે તે હોય. હવે રાજેશ અંકલની સારવાર પણ શરૂ થશે અને આપણે ધનરાજને પણ જોઈ લઈશું. હવે આ લડાઈ પપ્પા માટે છે. હવે આ વખતે આપણે હારવાનું નથી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ બેટા. પણ ફોર વોટ? તમારા પ્લાનિંગ પ્રમાણે જે રીતે ઘરનું વાતાવરણ બનવાનું હતું ને, એ રીતે બની ગયું છે. ક્રિશ ગિલ્ટમાં છે, સાસુમાં મૂંઝવણમાં અને બીજા બધા ટેન્શનમાં. મને ખબર છે બેટા, પહેલાથી જ ખબર છે. ને સૌથી મહત્વની વાત શું છે ખબર છે તને? જ્યારે ઘરના લોકો એકબીજા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે ત્યારે ઘર તૂટવામાં વધારે સમય નથી લાગતો. હા, અને તમને ખબર છે, ક્રિશ મારી પર વિશ્વાસ કરવા માંડ્યો છે. એ હમણાં થોડા ટાઈમ પહેલાં જ મને કહેતો હતો કે હું મારી જવાબદારીથી ભાગીશ નહીં. એટલે એ મારી અને મારા બાળકની બંનેની જવાબદારી લેવા માટે તૈયાર થઈ ગયો છે. ધેટ્સ ગુડ, વેરી ગુડ બેટા. એનો મતલબ એ છે કે આપણી રમતની પહેલી ચાલ સફળ થઈ છે. પણ બેટા, આખી બાજીમાં એક મોરો એવો છે જે ગમે ત્યારે આખી બાજી પલટી શકે છે. રાધા, રાઈટ? એક્ઝેક્ટલી. તો હવે શું કરશું? તું એની ચિંતા ના કરીશ બેટા. મેં ધીમે ધીમે આ બાજુ કામ શરૂ કરી દીધું છે. પેલો આરપી ધીમે ધીમે રસ્તા પર આવી રહ્યો છે. એના પરિવારને ખોખલો કરવાની શરૂઆત પણ મેં કરી દીધી છે. પણ પેલી રાધાએ હજુ સુધી હાર નથી માની. જ્યાં સુધી પેલી રાધા આપણા રસ્તામાં વચ્ચે છે ત્યાં સુધી આપણો ખેલ પૂરો થતો નથી. રાધા એવી છોકરી છે જે મુશ્કેલીમાં પણ રસ્તો શોધી કાઢે. એટલે તો એ ખતરનાક છે ને બેટા. અને આ બધી ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે? ડોક્ટર શ્યામ. એટલે બેટા, જ્યાં સુધી પેલી રાધા ડોક્ટર શ્યામના ઘરમાં રહે છે ત્યાં સુધી એને એમ લાગશે કે મને છત મળી ગઈ છે, સુરક્ષા મળી ગઈ છે. ને પેલો ડોક્ટર એકમાત્ર એવો માણસ છે
જે પેલી રાધાને ક્યારેય એકલી નહીં છોડે. શ્યામ રાધાને ઘરની બહાર નહીં કાઢે એ વાત તો હું પણ જાણું છું. તો પછી રાધાને ઘરની બહાર કાઢશે કોણ? શ્યામ નહીં, રાધા પોતે. વોટ? રાધાની સૌથી મોટી તાકાત એનો આત્મવિશ્વાસ છે બેટા. આપણે એના આત્મવિશ્વાસને તોડી નાખવાનો છે. એવી કોઈ જગ્યા પર વાર કરવાનો છે જ્યાં કોઈ ઘા જ ના દેખાય પણ અંદરથી માણસ તૂટેલું હોવું જોઈએ. રોજ એક નવો ઝટકો, રોજ એક નવી જગ્યા, રોજ એક નવી મુશ્કેલી. દરેક માણસની છે ને બેટા એક લિમિટ હોય છે. શરીર થાકે ને તો માણસ આરામ કરે, પણ જ્યારે મન થાકે ને ત્યારે માણસ ભાગી જાય. એટલે આપણે રાધાને શારીરિક નહીં માનસિક રીતે હેરાન કરવાની છે. આપણે એને એવું ફીલ કરાવવું છે કે જ્યાં જાય છે ત્યાં પોતે જ દુઃખ લઈને જાય છે. જે વ્યક્તિને મદદ કરી રહી છે એ વ્યક્તિ એના કારણે જ પ્રોબ્લેમમાં મુકાઈ જાય છે. જે વ્યક્તિ માટે લડી રહી છે એ વ્યક્તિ એના કારણે જ રડી રહ્યો છે. ને ધીમે ધીમે પેલી રાધા પોતે જ માનવા લાગશે કે હું જ બધી મુશ્કેલીઓનું કારણ છું. ઓહ, યુ મીન સાયકોલોજીકલ ગેમ. કરેક્ટ. યુદ્ધ હથિયારથી નહીં બેટા, મનથી જીતાય છે. પણ આ થશે કેવી રીતે? સૌથી પહેલા આપણે એને સતત નિષ્ફળતાઓનો અહેસાસ કરાવીશું. અને એમ કરતા કરતા એક દિવસ રાધાને એવું લાગશે કે શ્યામના ઘરમાં જે કંઈ પણ પ્રોબ્લેમ આવી રહી છે એ બધી એના કારણે જ આવી રહી છે. અને એ જ દિવસે રાધા શ્યામનું ઘર છોડીને જતી રહેશે. વાવ, આ વાત તો મારા દિમાગમાં જ ના આવી. એટલે રાધાને ઘરથી બહાર કાઢવી નહીં પડે, એ એની જાતે જ નીકળી જશે. એક વાત યાદ રાખજે કિયારા, દુશ્મનને હરાવવો હોય તો એની તાકાત પર વાર નહીં કરવાનો, એના આત્મવિશ્વાસ પર વાર કરવાનો. અને એકવાર એનો આત્મવિશ્વાસ તૂટે એટલે માણસ આપોઆપ હારી જાય. ઠીક છે, તો હવે આની શરૂઆત ક્યારે કરવી છે? શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે બેટા. બસ હવે ખાલી પેલી રાધાને ખબર પાડવાની બાકી છે કે એના જીવનનું છેલ્લું અને સૌથી અઘરું ચેપ્ટર શરૂ થઈ ગયું છે. હું તમને અત્યારે પાટો બાંધી દઉં છું. તમે આવતીકાલે ડૉક્ટર સાહેબ પાસે ડ્રેસિંગ કરાવી લેજો. અરે ભાઈ, આ તો એ જ છોકરી છે ને? તમે મને ના ઓળખ્યો? હું તો તમને લોકોની વાતોમાં ઓળખું છું. શું થયું? અરે આ એ જ છોકરી છે જેને નાણાવટી પરિવારે ધક્કા મારીને ઘરની બહાર કાઢી છે. સાચું બોલો છો? હું શું કામ ખોટું બોલું? આખા શહેરમાં વાતો થાય છે. કોઈ પણ સંસ્કારી પરિવાર કોઈ છોકરીને આમ જ ઘરની બહાર નહીં કાઢે. કંઈ તો મોટો કાંડ કર્યો હશે. જુઓ, તમે જે સાંભળ્યું છે એ કદાચ હવે શું સમજાવશો? અરે મેડમ, ધુમાડો ત્યાં જ થાય છે જ્યાં આગ હોય. આવી છોકરી અહીંયા કામ કરે છે, ડૉક્ટરને ખબર હશે કે નહીં? અરે ભાઈ, મને તો આ ક્લિનિકની ચિંતા થાય છે. કાલે ઉઠીને આ છોકરી ડૉક્ટર સાહેબ વિશ્વાસ તોડી નાખશે તો? જુઓ, મહેરબાની કરીને તમે મારા વિશે જો કંઈ પણ ના જાણતા હો તો વાહ, હવે ભાષણ આપશે. ઘરમાંથી કાઢી મૂક્યા પછી અહીં આવીને સતી સાવિત્રી બનવાનું નાટક કરે છે. વાહ, આ બધું શું ચાલી રહ્યું છે? ડૉક્ટર સાહેબ, તમને ખબર પડશે તમે નોકરી કોને રાખી છે? અરે આ છોકરીનું આખા શહેરમાં નામ ખરાબ છે. નાણાવટી પરિવારે એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી છે.
તમે અહીં દર્દી બનીને આવ્યા છો કે કોઈના ચારિત્ર્યનું સર્ટિફિકેટ આપવા માટે? અને આ ક્લિનિક છે, કોર્ટરૂમ નહીં. હું અફવાઓના આધારે માણસોને નથી ઓળખતો, એમના વર્તનથી ઓળખું છું. ડૉક્ટર સાહેબ, હું તો ફક્ત બધાને ચેતી રહ્યો છું. તમારે સારવાર કરાવી હોય તો બેસો, નહીં તો દરવાજો ત્યાં છે. મારા સ્ટાફનું કોઈ અપમાન કરે એ હું નહીં ચલાવી લઉં. ઠીક છે ડૉક્ટર સાહેબ, પછી એવું નહીં કહેતા કે તમને કોઈ ચેતવ્યા નહીં. આ ફક્ત શૌર્યનો જ પ્લાન નિષ્ફળ નથી ગયો, રાધાનું સપનું પણ તૂટી ગયું છે. રાધાને એવું હતું કે જો કિયારાનું સાચું સ્વરૂપ બધાની સામે આવી જશે ને તો કદાચ એના પર જે ગેરસમજનો પહાડ ઊભો થયો છે ને એ તૂટી જશે અને ફરીથી એ પોતાના ઘરમાં પાછી આવશે અને ક્રિસ સાથેનું એનું જીવન ફરીથી મળશે. પણ રાધાની એ આશા પણ તૂટી ગઈ. ભૂલ મારી જ છે નીલા ભાભી. ઓવર કોન્ફિડન્સમાં આવીને મેં બહુ મોટી ભૂલ કરી દીધી. જે વખતે મેં તમને વિડીયો દેખાડ્યો ને, જો એ જ વખતે એટલીસ્ટ એકવાર ક્રિશભાઈને એ વિડીયો દેખાડ્યો હોત ને તો કદાચ એ આજે આટલા મોટા ગિલ્ટમાં ના જીવતા હોય. કદાચ રાધા ભાભી પણ એકલા ના હોય. હવે પસ્તાવો કરવાથી શું થશે શૌર્ય? પણ તું હવે જે કંઈ પણ કરે ને એ સમજી વિચારીને કરજે. હા ભાભી, હવે હું કોઈ ઉતાવળ નહીં કરું. કિયારાએ એક વાત તો શીખવી દીધી, અધૂરી લડાઈ જીતી લીધી છે એવું માની લેવું એ સૌથી મોટી હાર હોય છે. ઇનફેક્ટ હવે હું એકદમ ચૂપ રહીશ અને એવું પ્રિટેન્ડ કરીશ કે જાણે હું હારી ગયો છું, જાણે મને કિયારા પર જરાય શંકા નથી. એટલે ભાભી, કિયારા જેટલી બેફિકર બનશે ને એટલી જ મોટી ભૂલ કરશે અને હું કોઈને પણ ખબર નહીં પડે એવી રીતે એની દરેક ચાલ પર નજર રાખીશ અને કોઈ એવી કડી શોધીશ જે આપણને કિયારા સુધી નહીં પણ એના માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડે. કિયારાને શંકા પણ નહીં જાય કે હું એના પર નજર રાખી રહ્યો છું. હવે એ પોતાની જ ચાલમાં ફસાશે ભાભી. અને આ વખતે એને વિડીયો ડિલીટ કરવાનો પણ ચાન્સ નહીં મળે. કિયારા આ બધું શા માટે કરી રહી છે ને હું જાણું છું ભાભી. હવે જ્યારે એની છેલ્લી ચાલ ચાલશે ને ત્યારે એને ખબર પણ નહીં પડે અને હું એને ચેકમેટ કરી દઈશ. એટલે તું કરવા શું માંગે છે? જસ્ટ વેટ એન્ડ વોચ ભાભી. જસ્ટ વેટ એન્ડ વોચ. ભલે તમે આ છોકરી પર વિશ્વાસ કરતા હો પણ આખું શહેર ગાળું નથી અને આવી છોકરીને ક્લિનિક પર રાખશો તો લોકો દર્દી બને નહીં, ડરીને આવશે. જો તમારી વાત સાચી જ હોય તો આપણે બીજે ક્યાંય જવું જોઈએ. માણસની આબરૂ એક વખત જાય પછી પાછી ક્યાં આવે છે? શું થયું? કેમ હવે બોલતી કેમ બંધ થઈ ગઈ? કે સાચું સાંભળીને જવાબ નથી મળતો? બસ, બહુ બોલી લીધું તમે. આ ક્લિનિકમાં દરેક દર્દીનું સન્માન થાય છે પણ કોઈ પણ વ્યક્તિને બીજાનું અપમાન કરવાનો અધિકાર નથી. અરે ડૉક્ટર સાહેબ, હું તો સત્ય કહી રહ્યો છું. સત્ય સાબિત કરવાનું કામ કોર્ટનું છે અને તમારે સારવાર કરાવી હોય તો અહીં બેસો, નહીં તો મહેરબાની કરીને બહાર જાઓ. ઠીક છે ડૉક્ટર સાહેબ, પણ એક વાત યાદ રાખજો, આજે મને ચૂપ કર્યો
પણ મારા જેવા કેટલાને ચૂપ કરશો? તમે એને ઘરમાં ગાલી છે ને તો જલ્દી એનું પરિણામ ભોગવશો. અને આના રવાડે ચડ્યા ને તો એક દિવસ ચોક્કસ આ ક્લિનિકને તાળું મારવું પડશે. હું ડૉક્ટર અને દર્દી વચ્ચેની મર્યાદા ભૂલી જાઉં એ પહેલાં તમે નીકળી જાઓ અહીંયાથી. મેડમ, લોકો કાંઈ પણ બોલે એનાથી મને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે હું તમને બહુ જ સારી રીતે ઓળખું છું. જો તમે